આજે શેર બજારની અંદર ધબડકો વળી ગયો છે અને બીએસઈ સેન્સેક્સ 1000 પોઈન્ટ કરતાં વધારે તૂટી ગયો છે અને નિફ્ટી પણ તૂટી ગયો છે। નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે એટલે કે સોમવારે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો ત્યારે ઘણા બધા એવું માનતા હતા કે મંગળવારે જ્યારે શેર બજાર ખુલશે ત્યારે શેર બજાર ઉછળી જશે, કારણ કે આ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની દેશભરની અંદર ચર્ચા હતી અને આખો દેશ રામમય બની ગયો હતો। પરંતુ આજે શેર બજારની અંદર ધબડકો વળી ગયો છે અને બીએસઈ સેન્સેક્સ 1000 પોઈન્ટ કરતાં વધારે તૂટી ગયો છે અને નિફ્ટી પણ તૂટી ગયો છે। તો આ કયા કારણોસર શેર બજાર તૂટ્યું એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, શેર બજારમાં ગાબડા પડવાની શરૂઆત જો આપણે જોઈએ હમણાં છેલ્લા કેટલાક દિવસમાં, તો 17 જાન્યુઆરીએ જબરજસ્ત ગાબડું પડ્યું હતું શેર બજારમાં અને લગભગ 1600 પોઈન્ટ કરતાં વધારે શેર બજાર તૂટી ગયું હતું અને નિફ્ટી 50 જે છે એ 460 પોઈન્ટ જેટલું તૂટી ગયું હતું। એ પછી એકાદ બે દિવસમાં શેર બજારમાં થોડી રિકવરી આવી અને શેર બજાર પાછું ઉપર આવ્યું। હવે આ વખતે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લીધે શેર બજારનો જે ટ્રેડિંગનો જે દિવસ હતો એ બદલાયો હતો। દર શનિવારે શેર બજારમાં રજા હોય છે, તો આ વખતે શેર બજાર શનિવારે ચાલુ રાખવામાં આવ્યું હતું અને સોમવારે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના દિવસે શેર બજાર બંધ હતું। હવે મંગળવારે આજે જ્યારે ખુલ્યું ત્યારે બીએસઈ સેન્સેક્સ 1053 પોઈન્ટ ડાઉન થઈને 70,370 ઉપર પહોંચી ગયો છે અને નિફ્ટી 50 જે છે એ 333 પોઈન્ટ ઘટીને 21,238 પર પહોંચ્યો છે અને માર્કેટ કેપની અંદર આજે 8 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે। આજે મુખ્યત્વે બેન્કિંગ, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ શેરો જે છે એની અંદર ભારે વેચવાલી જોવા મળી હતી અને આ બધા શેરો તળિયે પહોંચી ગયા હતા। હવે જાણકારોએ જે કીધું છે કે આજે શેર બજારની અંદર જે ગાબડા પડ્યા એના 5 મુખ્ય કારણો છે। દર્શક મિત્રો, એક વાત જે લોકો શેર બજાર સાથે સંકળાયેલા છે એ લોકોને તો ખબર જ છે, પરંતુ જે લોકો શેર બજાર સાથે નથી સંકળાયેલા એમના માટે એક વાત જાણવા જેવી છે કે મુંબઈ શેર બજારનો જે ઇન્ડેક્સ છે એની અંદર 30 શેરો સામેલ છે, એટલે BSE 30 ઇન્ડેક્સ એવું કહેવામાં આવે છે। અને મોટે ભાગે એવું જ બને કે આ 30 શેરોમાંથી ધારો કે 5-6 શેરોની અંદર પણ જો ગાબડા પડી જાય ને તો ઇન્ડેક્સ તમને એમ લાગે કે ઓહો બહુ બધો ઘટી ગયો છે। રિલાયન્સ છે કે HDFC છે કે જે ઇન્ફોસિસ છે, L&T છે, એવા ઘણા બધા શેરો છે। હવે આમાં ધારો કે 5 શેરો ઘટ્યા એટલે ઇન્ડેક્સ તમને એમ લાગે કે મોટું ગાબડું પડ્યું અને એવી જ રીતના 5 શેરો વધ્યા, 5 શેરો, 6 શેરો, 7 શેરો, તો ઇન્ડેક્સ ઉછળી જાય તો તમને એમ લાગે કે ઓહો જબરદસ્ત ઉછાળો આવ્યો। પરંતુ ઘણીવાર એવું બને કે બાકીના જે શેરો છે એની ઉપર કોઈ અસર નથી હોતી, પરંતુ આજે જે ઇન્ડેક્સ ઘટ્યો છે એમાં BSE 30 સેન્સેક્સ તો ઘટ્યો જ છે, પણ એની સાથે સાથે જે મિડ કેપ ઇન્ડેક્સ કહેવાય છે એમાં પણ મોટું એવું ગાબડું પડ્યું છે અને બેન્કિંગ ઇન્ડેક્સની અંદર પણ ખાસો એવો ઘટાડો આવ્યો છે। એટલે એમ કહી શકાય કે BSE 30 શેરો જે છે એ સિવાય પણ બીજી બધી સ્ક્રીપોની અંદર ભાવો ઘટ્યા છે। હવે 5 પોઈન્ટની તમારી સાથે વાત કરીએ તો સૌથી મોટું કારણ એ છે કે HDFC બેંકના શેરની અંદર છેલ્લા કેટલાક દિવસથી જબરજસ્ત વેચવાલી આવી રહી છે અને 5 જ દિવસની અંદર HDFC બેંકના શેરમાં 14.40% જેટલું જબરજસ્ત મોટું ગાબડું પડી ગયું છે। 1 જાન્યુઆરી 2024ના દિવસે HDFC બેંકના શેરનો ભાવ 1,698 રૂપિયા હતો। એ પછી એની જે તૂટવાની શરૂઆત થઈ એ 15 જાન્યુઆરીએ 1,537 રૂપિયા હતો, જે આજે 23 જાન્યુઆરીએ ઘટીને 1,427 રૂપિયા ઉપર આવી ગયો છે। HDFC બેંકની અંદર એક ધારી વેચવાલી જોવા મળી રહી છે અને ધમાધમ આ શેરોમાં ગાબડા પડી રહ્યા છે।
બીજું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું જે BSE 30 શેરો છે એની અંદર મોટું વજન છે, એટલે રિલાયન્સના શેરની અંદર આજે 2% જેટલો ભાવ ઘટ્યો અને એની સાથે જે ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના જે શેરો છે એમાં IOC, HPCL, BPCL, અદાણી ટોટલ ગેસ, ONGC, ઓઇલ ઇન્ડિયા, આ બધા જ શેરોની અંદર ગાબડા પડ્યા છે. ત્રીજું જે કારણ છે એ એવું છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો કે જે છેલ્લા 2 મહિનાથી એકધારી માલ ખરીદી રહી હતી, પણ આ મહિનાની અંદર વિદેશી સંસ્થાકીય રોકાણકારો કે જેને FII કહેવામાં આવે છે તેણે 13,000 કરોડ રૂપિયાનો માલ વેચી દીધો છે. દર વખતે એવું બને કે FII માલ વેચે અને આપણું જે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો હોય એ એને બજારને ટકાવવા માટે ખરીદી કરે, પણ આ વખતે એવું બન્યું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તો માલ વેચ્યો જ, પણ સાથે સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ માલ વેચી નાખ્યો, એટલે બજાર તૂટવાનું આ પણ એક મહત્ત્વનું કારણ છે. બીજું એક કારણ એ માનવામાં આવે છે કે બજારની અંદર પ્રોફિટ બુકિંગ નીકળ્યું છે, એટલે જે લોકોને એમ લાગે કે ભાઈ આપણે અત્યારે પૂરતો નફો છે તો નફો ગાંઠી લો, એટલે એ શેરો વેચી નાખે. કારણ કે છેલ્લા 3 મહિનાની અંદર નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 9% જેટલો વધી ગયો હતો અને મિડ કેપ અને સ્મોલ કેપ જે ઇન્ડેક્સ છે એમાં પણ 18% જેટલો ઉછાળો આવ્યો હતો. એટલે ઘણા બધા એવું માને કે ભાઈ આપણે આપણું જેટલું રોકાણ કર્યું છે એનાથી સારું મળે છે તો માલ વેચી નાખો, એટલે એક પ્રોફિટ બુકિંગ પણ કારણ છે, કારણ કે સામાન્ય રોકાણકારોએ પણ મોટા પાયે માલ વેચી દીધો છે. બીજું એક પાંચમું કારણ એ માનવામાં આવે છે કે જે લોકો ટેકનિકલ રીતે જોઈ છે કે શેર બજાર ઘટશે વધશે, તો એક અત્યારે એક ટેકનિકલ ટેન્શન બી ઊભું થયું છે. ઘણા બધા જે ટેકનિકલ જાણકારો છે જે ઇન્ડેક્સને ટેકનિકલી રીતે જુએ છે એ લોકોનું માનવું એમ છે કે હજુ વેચવાલી બજારની અંદર આવી શકે છે અને નિફ્ટી ઇન્ડેક્સ છે એ 21,500થી 21,450ની વચ્ચે રહી શકે છે. દર્શક મિત્રો, શેર બજાર એવી વસ્તુ છે કે ભલે ગમે એટલા એક્સપર્ટ નિષ્ણાતો હોય એ થોડું ઘણું જાણી શકે, પરંતુ શેર બજાર પરફેક્ટ ઉપર જશે કે નીચે જશે કે કયા શેરો વધશે કયા ઘટશે એ એક્ઝેક્ટલી આજની તારીખે પણ કોઈ જાણી શકતું નથી. એટલે રોકાણકારોએ બહુ ધ્યાન રાખીને અને જાણકારોની સલાહ લઈને જ રોકાણ કરવું જોઈએ એવું અમારું માનવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.